અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવી ધાણીની આવક શરૂ થઈ. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 312 ક્વિન્ટલથી વધુ નવી ધાણીની આવક નોંધાઈ. આજે માર્કેટિંગ યાર્ડમાં ધાણીનો ભાવ 1155 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી રહ્યો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના ભાવ 1540 રૂપિયા સુધી રહ્યા, જ્યારે મગફળીના ભાવ 1054 રૂપિયા સુધી રહ્યા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસના ભાવમાં સામાન્ય વધઘટ થઈ રહી છે. આજે કપાસના એક મણના ઊંચા ભાવ 1540, જ્યારે મગફળીના 1021 રૂપિયા સુધી રહ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ 1500 રૂપિયાથી લઈને 1901 રૂપિયા સુધી રહ્યો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 720 રૂપિયાથી લઈને 1069 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે ચણા દેશીનો ભાવ 1096 રૂપિયાથી લઈને 1101 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે સફેદ ચણાના ભાવ 660 રૂપિયાથી લઈને 1093 રૂપિયા સુધી રહ્યો હતો અને આજે 473 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની પણ આવક નોંધાઈ હતી, જેમાં મોટી મગફળીના ભાવ 750 રૂપિયાથી લઈને 1054 રૂપિયા સુધી રહ્યો હતો, તેમજ મગફળી મઠડીના ભાવ 880 રૂપિયાથી લઈને 1021 રૂપિયા સુધી રહ્યો હતો. આજે 375 ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસના ભાવ 860 રૂપિયાથી લઈને 1540 રૂપિયા સુધી પ્રતિ મણે ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે નોંધાયા હતા. આ સાથે જ આજે સોયાબીનની પણ આવક નોંધાઈ હતી. તેના ભાવ 695 રૂપિયાથી લઈને 785 રૂપિયા સુધી રહ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 11 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની પણ 88 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1055 રૂપિયાથી લઈને 1152 રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાના ભાવ 358 રૂપિયાથી લઈને 580 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે 765 ક્વિન્ટલ ઘઉં ટુકડાની આવક નોંધાઈ હતી. આ સાથે જ ઘઉં લોકવનની પણ આવક નોંધાઈ હતી. તેના ભાવ 440 રૂપિયાથી લઈને 534 રૂપિયા સુધી રહ્યા હતા અને 387 ક્વિન્ટલ ઘઉં લોકવનની આવક નોંધાઈ હતી. આ સાથે જ આજે તુવેરની પણ 38 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણે ભાવ 650 રૂપિયાથી લઈને 1320 રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે નોંધાયા હતા. આ સાથે જ 9 ક્વિન્ટલ જીરુની પણ આવક નોંધાઈ હતી. જીરુના ભાવ 3500 રૂપિયાથી લઈને 3830 રૂપિયા સુધી આજે રહ્યા હતા.